આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાં આગ લાગવાનો ડર એ ખાલી એક વિચાર નથી, એ એક હકીકત બની શકે છે. પણ સારી વાત એ છે કે મોટાભાગના જોખમોને આપણે સમજીને ટાળી શકીએ છીએ. તો ચાલો આજે આ જ સમજીએ કેવી રીતે છુપાયેલા જોખમોને શોધી કાઢવા અને એક્ટિવ ડિફેન્સ એટલે કે સક્રિય સુરક્ષા તરફ આગળ વધવું. અને જુઓ, આ કોઈ મનની વાત નથી, આ એકદમ સાચી ઘટના છે. આ ઓશા એટલે કે જે સંસ્થા કામદારોની સુરક્ષાનું ધ્યાન રાખે છે એમનો એક અસલી રિપોર્ટ છે. એક લાકડા કામની કંપનીને નોટિસ મળી હતી અને એમાં શું લખ્યું હતું કે ત્યાં એવા જોખમો હતા જેનાથી કર્મચારીઓનું મૃત્યુ પણ થઈ શકે. આ શબ્દો ખરેખર વિચારવા જેવા છે કે સુરક્ષાને કેટલી ગંભીરતાથી લેવી જોઈએ. તો ચાલો આ કેસને અંદર જઈએ, જરા ઊંડાણમાં ઉતરીને જોઈએ કે કેવી રીતે નાની, એકદમ નાની લાગતી ભૂલો પણ એક ભયંકર દુર્ઘટનાને નોતરી શકે છે. તો એમણે પહેલી ભૂલ શું કરી? છત પર ગેસથી ચાલતા હીટર લટકાવેલા હતા અને એમાં ખુલ્લી જ્યોત હતી. હવે વિચારો, એના પર શું જામ્યું હશે? લાકડાની ઝીણી ભૂકી, લાકડાની ધૂળ, એટલે કે આગ સળગાવવા માટેની ચિનગારી પણ ત્યાં જ અને એને સળગાવવા માટેનું બળતણ પણ ત્યાં જ, બંને ભેગા. બસ આ તો જાણે એક ટાઈમ બોમ્બ જ હતો જે ટીક 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 કરી રહ્યો હતો. હવે બીજી ભૂલ, જે મશીન લાકડાની આ બધી જ્વલનશીલ ધૂળ ભેગી કરતું હતું એને પણ ક્યાં રાખેલું? વર્કશોપની અંદર જ. એટલે જોખમ ઘટવાને બદલે એક જ જગ્યાએ ભેગું થઈ ગયું, અને એ પણ કોઈ સેફટી વગર. કમાલ છે ને? અને ત્રીજી અને સૌથી મોટી ભૂલ, આખી સિસ્ટમમાં જ ગડબડ હતી. જે પાઇપોમાંથી લાકડાનો વહેર જતો હતો એમાં ક્યાંય પણ સ્પાર્ક એટલે કે તણખો થાય તો એને શોધવા માટે કે આગને રોકવા માટે કોઈ સિસ્ટમ જ નહોતી. આનો મતલબ શું થયો કે બસ એક નાનકડો તણખો અને એ આ પાઇપો મારફતે આખા કારખાનામાં આગ ફેલાવી દે. વિચાર કરો, એક નાની ભૂલ અને પરિણામ કેટલું ભયાનક હોઈ શકે. ઓકે, તો આ બધા જોખમો તો જોયા, પણ હવે સવાલ એ છે કે આનો સામનો કઈ રીતે કરવો? આપણી પહેલી ઢાલ શું? વેલ, એ છે ફાયર એક્સટિંગ્વિશર એટલે કે આપણું અગ્નિશામક. પણ અહીં એક વાત સમજવી ખરેખર ખૂબ જ જરૂરી છે. જુઓ, દરેક આગ સરખી નથી હોતી. બધી આગને તમે એક જ રીતે બુઝાવી ન શકો. આગ કઈ વસ્તુથી લાગી છે એના પર બધો આધાર છે. જેમ કે ક્લાસ એ એટલે લાકડું, કાગળ, કાપડ જેવી સામાન્ય વસ્તુઓ. ક્લાસ બી એટલે પેટ્રોલ, ઓઇલ જેવા જ્વલનશીલ પ્રવાહી. ક્લાસ સી એટલે વીજળીથી ચાલતા સાધનોમાં લાગેલી આગ. અને આ લિસ્ટ લાંબુ છે. કહેવાનો મતલબ એ છે કે દરેક આગ માટે એક ખાસ, એના માટે જ બનેલું અગ્નિશામક હોય છે. અને અહીંયા જ મોટાભાગના લોકો ભૂલ કરી બેસે છે. એમને લાગે છે કે કોઈ પણ લાલ બાટલો ઉપાડી લો, કામ થઈ જશે. પણ ના, હકીકત એ છે કે જો વીજળીથી લાગેલી આગ પર પાણીવાળું અગ્નિશામક વાપર્યું તો આગ તો કદાચ નહીં બુઝાય, પણ કરંટ ચોક્કસ લાગી શકે છે. એટલે સાચું સાધન પસંદ કરવું એ ખરેખર જીવન અને મરણનો સવાલ બની જાય છે. ચાલો માની લઈએ કે સાચું અગ્નિશામક પસંદ કરી લીધું, પણ હવે એને વાપરવું કેવી રીતે? શું એ આવડે છે? કારણ કે એ જાણવું પણ એટલું જ, બલકે એનાથી પણ વધારે જરૂરી છે. તો ચાલો એ પણ જોઈ લઈએ. એને યાદ રાખવા માટે એકદમ સહેલો રસ્તો છે. બસ 4 અક્ષર યાદ રાખો. PASS. પાસ. P એટલે પુલ એટલે કે પિન ખેંચો. A એટલે એમ, આગના મૂળમાં નીચેની તરફ નિશાન તાકો. S એટલે સ્ક્વીઝ, હેન્ડલને જોરથી દબાવો. અને બીજો S એટલે સ્વીપ, છંટકાવને આગ પર ડાબેથી જમણે ફેરવો. બસ આટલું જ. આ 4 સ્ટેપ્સ કટોકટીમાં બહુ કામ લાગી શકે છે. પણ એક મિનિટ, આ બધી થિયરી તો બરાબર છે, પણ આની પ્રેક્ટિસ કેવી રીતે કરવી? શું આપણે સાચે જ આગ લગાડીને પ્રેક્ટિસ કરીશું? ના ભાઈ ના, એ તો બહુ જોખમી છે. અને બસ અહીં જ ટેકનોલોજી આપણી મદદ કરવા આવે છે. અત્યારે એવા ડિજિટલ ફાયર સિમ્યુલેટર્સ આવી ગયા છે જેમાં લેઝર બેઝડ અગ્નિશામક હોય છે. એટલે કે કોઈ પણ જોખમ વિના, કોઈ ધુમાડા વિના, એકદમ સાફ સફાઈથી ગમે ત્યાં અને ગમે ત્યારે કર્મચારીઓને એકદમ રિયાલિસ્ટિક ટ્રેનિંગ આપી શકાય છે. અગ્નિશામક તો આગ લાગ્યા પછી કામ આવે, પણ એનાથી એક ડગલું આગળ વિચારીએ. શું આપણે આગને લાગતી જ અટકાવી શકીએ? પ્રિવેન્શન. ખાસ કરીને જ્યારે વેલ્ડિંગ જેવું હોટ વર્ક થતું હોય, જ્યાં ચારે બાજુ તણખા ઉડતા હોય. જરા આ તસવીર જુઓ. જ્યારે વેલ્ડિંગ જેવું કામ થતું હોય ત્યારે ઉડતો દરેક તણખો એક નાની આગ જ છે. એટલે શરીરનો દરેક ભાગ,
માથાથી લઈને પગ સુધી એક કવચ બની જવો જોઈએ. અહીં સંપૂર્ણ શારીરિક સુરક્ષા વગર ચાલે જ નહીં. તો આ કવચ બને છે શેનાથી? એ બને છે આ ખાસ સાધનોથી. હાથ માટે આગ ન પકડે એવા મોજા, શરીર માટે ચામડાના એપ્રોન અને લેગિંગ્સ, પગમાં મજબૂત બૂટ અને ચહેરા અને માથાની સુરક્ષા માટે ખાસ વેલ્ડિંગ હેલ્મેટ અને ફાયર રેઝિસ્ટન્ટ કેપ. યાદ રાખજો, આ કોઈ ફેશન સ્ટેટમેન્ટ નથી, આ જીવન બચાવનારા સાધનો છે. ઓકે, તો વ્યક્તિગત સુરક્ષાની વાત તો થઈ, પણ એ પૂરતું નથી. એ ખરેખર સુરક્ષિત વર્કપ્લેસ ત્યારે જ બને જ્યારે સેફટી એ કોઈ એક વ્યક્તિની નહીં, પણ આખી સિસ્ટમની, આખા કલ્ચરની જવાબદારી હોય. અને આ સિસ્ટમનો એક બહુ જ મહત્વનો અને જીવંત ભાગ છે ફાયરવોચ. હવે આ ફાયરવોચ એટલે કોઈ સુપરવાઇઝર નથી જે બીજા કામ પર ધ્યાન રાખે. ના, આ એક ટ્રેન્ડ વ્યક્તિ છે જેનું એક અને માત્ર એક જ કામ છે. જ્યાં પણ હોટવર્ક ચાલી રહ્યું હોય ત્યાં નજર રાખવી, કામ દરમિયાન પણ અને કામ પત્યા પછી પણ. અને જેવી કોઈ ગડબડ દેખાય તરત જ એલાર્મ વગાડવો અને એક્શન લેવો. અને આના માટે એક નિયમ પણ છે. આ આંકડો ખાસ યાદ રાખજો, 35 ફૂટ. OSHAના નિયમ પ્રમાણે જો હોટવર્કની જગ્યાની આસપાસ 35 ફૂટના દાયરામાં કોઈ પણ સળગી શકે એવી વસ્તુ પડી હોય તો ત્યાં ફાયરવોચ રાખવી ફરજિયાત છે, કમ્પલસરી. અને વાત અહીં પૂરી નથી થતી. કામ પતી ગયું, સાધનો બંધ થઈ ગયા, તો પણ ફાયરવોચે ઓછામાં ઓછી 30 મિનિટ સુધી ત્યાં જ રહેવાનું. કેમ? કારણ કે ઘણીવાર કોઈ તણખો અંદર સળગતો રહે છે અને પછી મોડી આગ ભડકે છે. એના પર નજર રાખવી ખૂબ જરૂરી છે. તો હવે પાછા જઈએ આપણી એ પહેલી સ્ટોરી પર, એ વુડવર્કિંગ કંપની. જરા વિચારો, જો એમની ડસ્ટ કલેક્શન સિસ્ટમ બરાબર હોત, એટલે કે ધૂળ જ્યાંથી ઉડે ત્યાં જ એને પકડી લેતી હોત, પાઇપો બરાબર ગ્રાઉન્ડેડ હોત અને સ્પાર્ક ડિટેક્શન સિસ્ટમ લાગેલી હોત, તો શું થાત? તો કદાચ એમને ઓશા તરફથી એ નોટિસ ક્યારે મળી જ નહોત. તો છેલ્લે સવાલ એ નથી કે નિયમોનું પાલન થાય છે કે નહીં. અસલી સવાલ એ છે કે જે તે કાર્યસ્થળ પર સુરક્ષા માત્ર નિયમોના ઉલ્લંઘનથી બચવા માટે છે કે પછી ખરેખર એક મોટી દુર્ઘટનાને રોકવા માટે? શું સેફટી ખાલી કાગળ પર છે કે પછી દરેક કર્મચારીની આદત અને સંસ્કૃતિનો ભાગ છે? કારણ કે નિયમો કદાચ દંડથી બચાવશે, પણ સાચી સુરક્ષા સંસ્કૃતિ જ જીવ બચાવશે.